Hello children, Standard 8, Subject English, Unit 2. You love English, don't you? Part 8. જેમાં આપણે એક્ટિવિટી 8 માં A, B, C સુધી જોયું. હવે B માં છે રાઇટ who said and who listened. કોણ બોલે છે અને કોણે કહે છે. તો આપણે આ સેન્ટેન્સ જોઈશું. ફર્સ્ટ, વેર આર યુ ગોલ્ડન લીવ્સ? તારા સોનેરી પાંદડા ક્યાં છે? કોણ બોલે છે અને કોને કહે છે? તો આ કોણ બોલે છે? વનદેવી બોલે છે. વનદેવી બોલે છે અને કોને કહે છે? બબુલ ટ્રીને કહે છે. બબુલ ટ્રી. આ રીતે તમારે લખવાનું છે. સેકન્ડ છે યુ લુક વેરી અપસેટ. તું ખૂબ જ ઉદાસ દેખાય છે. આ પણ વાક્ય કોણ બોલે છે? વનદેવી બોલે છે અને બબુલ વૃક્ષને કહે છે. તો હું સેડમાં વનદેવી આવશે અને હું લિસનમાં બબુલ ટ્રી. અહીંયા વનદેવી, અહીંયા બબુલ ટ્રી. થર્ડ સેન્ટેન્સ, આઈ વિલ સેલ ધ લીવ્સ એન્ડ બાય થિંગ્સ ફોર માય ફેમિલી. હું પાંદડાને શું કરીશ? ખરીદી લઈશ અને એમાંથી હું મારા કુટુંબ માટે વસ્તુઓ ખરીદીશ. હું પાંદડાને શું કરીશ? વેચીશ અને જે કમાણી થશે તેમાંથી હું મારા કુટુંબ માટે વસ્તુઓ ખરીદીશ. તો એ કોણ બોલે છે? થર્ડમાં અ મેન. કોને કહે છે? બબુલ વૃક્ષને. બબુલ ટ્રી. Fourth, I think you have excellent leaves. મને લાગે તારા પાંદડા કેવા છે? એક્સેલેન્ટ, સારા છે, શોભે તેવા છે. તો આ વાક્ય કોણ બોલે છે? વનદેવી બોલે છે, બબુલ વૃક્ષને કહે છે. પાંચમો, but I should be good looking too. But I should be good looking too. આ સેન્ટેન્સ કોણ બોલે છે? બબુલ ટ્રી બોલે છે. બબુલ ટ્રી બોલે છે અને કોને કહે છે? વનદેવીને કહે છે. સિક્સ્થ સેન્ટેન્સ, સોરી બટ આઈ ફીલ ધેટ ઇટ મે બી રિસ્કી. દિલથી છું પરંતુ હું શું કરું છું? આ રિસ્કી, જોખમકારક છે આ કામ. કોણ બોલે છે? વનદેવી બોલે છે અને બબુલ વૃક્ષને કહે છે. 7, વી આર વેરી હંગ્રી. અમે ખૂબ જ ભૂખ્યા છીએ. વી વિલ ઇટ ધેમ ઓલ. અમે આ બધા જ ખાઈ જઈશું. તો આ વાક્ય કોણ બોલે છે? 3 gods. 7 નંબરનું સેન્ટેન્સ છે. 3 gods. કોને કહે છે? બબુલ વૃક્ષ. ઓલ રાઈટ એઝ યુ વિશ. કે છે કે ઓલ રાઈટ, ભલે ત્યારે જેવી તારી ઈચ્છા. આ વાક્ય હુ સેડ? વનદેવી બોલે છે અને કોણ સાંભળે છે? હુ લિસન? બબુલ વૃક્ષ. નેક્સ્ટ 9, યોર લીવ્સ આર વેરી ટેન્ડર એન્ડ ટેસ્ટી. નાજુક, કુમળા છે અને સ્વાદિષ્ટ છે. તો કોણ બોલે છે? 3 gods. 3 બકરીઓ આ પાંદડા ખાતી હતી ને, એટલે 3 gods. 3 gods, બબુલ ટ્રી. કોણ બોલે છે? 3 gods બોલે છે અને બબુલ ટ્રીને કહે છે. 10, now I have learned a lesson. હવે હું આ પાઠ બરોબરનો શીખ્યો. હવે હું બધું બરોબર સમજી ગયો છું. કોણ બોલે છે? બબુલ ટ્રી. બબુલ ટ્રી બોલે છે. કોને કહે છે? વનદેવીને કહે છે. બબુલ ટ્રી બોલે છે, વનદેવીને કહે છે.
નેક્સ્ટ છે ઈ વર્ક ઇન પેર્સ જોડીમાં કામ કરો રીડ ધ લેસન પાઠ વાંચો એરેન્જ ધ સેન્ટેન્સ ઇન અ પ્રોપર ઓર્ડર એટલે કે આ સેન્ટેન્સને આ વાક્યોને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે રાઇટ નંબર્સ ઇન ધ ગિવન બ્રેકેટ્સ અને બ્રેકેટ જે કૌંસ આપ્યો છે તેમાં તમે નંબર લખો પરંતુ તમે નંબર લખો ભલે પરંતુ નોટમાં તેના સેન્ટેન્સ જે કરેક્ટ આવે છે સાચા યોગ્ય ક્રમમાં જ લખવાનું સાચા ક્રમમાં તો ફર્સ્ટ છે સેન્ટેન્સ પહેલા આપણે તો વાંચી જઈએ The one day we gave back small green leaves and thorns to bubble tree. Second, next morning the bubble tree had broad and smooth green leaves and no thorns. Third, the leaves of the bubble tree changed into sparkling glass leaves. Fourth, one day the bubble tree looked at the leaves of other trees. 5. The people ran away happily with all the golden leaves. Next, all the sparkling glass leaves of the bubble tree broke into small pieces. Next, the birds are up all the leaves of the bubble tree. Next, the bubble tree stood happily in its evergreen dress. Next, one day we appeared before the bubble tree. Next, the leaves of the bubble tree changed into shining golden leaves. તો આપણે આ સેન્ટેન્સ જોયા હવે આપણે એને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે તો ફર્સ્ટ ક્રમ આવશે વન ડે ધ બબલ ટ્રી લુક એટ ધ લીવ્સ ઓફ અધર ટ્રીઝ શું આવશે એમાં ફર્સ્ટ સેન્ટેન્સ આવશે વન ડે ધ બબલ ટ્રી look at the leaves of other trees. આ ફર્સ્ટ સેન્ટેન્સ થશે હવે ત્યારબાદ સેકન્ડ સેન્ટેન્સ થશે સૌથી નીચેથી બીજું One day we appeared before the bubble tree. તો આ રીતે તમારે ક્રમમાં લખવાનું છે થર્ડ સેન્ટેન્સ થશે લાસ્ટ the leaves of the bubble tree change into shining golden leaves ત્યારબાદ fourth sentence થશે the people ran away happily with all the golden leaves fifth sentence થશે the leaves of the bubble tree change into sparkling glass leaves ત્યારબાદ sixth number all the sparkling glass leaves of the bubble tree broke into small pieces. 7. Next morning the bubble tree had broad and smooth green leaves and no thorns. 9. The one day we gave back small green leaves and thorns to bubble tree. Sorry, 8 number the birds ate up all the leaves of the bubble tree. 9. The one day we gave back small green leaves and thorns to bubble tree. And 10. The bubble tree stood happily in its evergreen dress. અહીં આગળ આપણે ઈ વિભાગમાં શું જોયું પ્રોપર ઓર્ડર એટલે કે યોગ્ય ક્રમમાં વાક્યોને આપણે ગોઠવ્યા છે હવે એફ માં આપણે શું છે આન્સર ધ ક્વેશ્ચન માં ફર્સ્ટ છે વોટ ડીડ ધ બબલ ટ્રી હેવ કે બાવળના વૃક્ષ પાસે શું છે તો ધ બબલ ટ્રી હેડ
The bubble tree had straight branches long white thorns and small green leaves. Second, how was the bubble tree different from the other trees? બાબરનું વૃક્ષ બીજા વૃક્ષો કરતા કેવી રીતે જુદું પડે છે? તો the other trees had round, narrow and broad. Round and broad leaves. The bubble tree had very small and unattractive. Very small and unattractive leaves. તો બીજા વૃક્ષો કરતા એની પાસે કેવી રીતે જુદું હતું? તો other trees had round, narrow and broad leaves. બીજા વૃક્ષો પાસે ગોળ, સાંકડા અને પહોળા પાંદડા હતા. ત્યારે બબુલ ટ્રી પાસે કેવા હતા? સ્મોલ એટલે કે નાના અને અનએટ્રેક્ટિવ એટલે કે કદરૂપા પાંદડા હતા. અહીંયા આગળ આપણે બીજા જે પ્રશ્નો છે તે આપણે પછી જોઈશું. અહીંયા આગળ આપણે પાર્ટ 8 પૂરો કરીએ છીએ.